સાચી ઓળખાણ તેના ચહેરાથી નહીં પરંતુ તેના શબ્દ અને વ્યવહારથી થાય છે. ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જવાનો છે, પરંતુ સંસ્કાર અને સ્વભાવ હંમેશા યાદ રહેશે. જો કોઈની સાથે દલીલ કરવાના બદલે એને મૌન રહીને આપણે એને પરાજય કરી દઈએ, કારણ કે તે આપણી સાથે હંમેશા દલીલ કરવા માટે તેને તૈયાર જ હશે, તત્પર જ હશે. એ આપણા મૌનને ક્યારેય સહન નહીં કરી શકે ભાઈ. એટલા માટે તે અમુક એવી પરિસ્થિતિ આવે ને ત્યારે ચૂપ રહી જવું ખૂબ જરૂરી છે ભાઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં, મારો પરિવાર પણ બધા જ મજામાં છે. ચાલો, નવો વ્લોગ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાંથી પૂરો કર્યો તો કાલનો વ્લોગ. સરસ મજાની સેવા ઠાકોરજીની થઈ ગઈ છે અને આ સમયે તે સાક્ષી પણ હવે નીચેના કચરા પોતા પૂર્ણાહુતિ પર છે. કાલના વ્લોગમાં આપણે જોયું હતું ને કે સાક્ષીએ સરસ મજાનું બધેથી ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી લીધું હતું અને અત્યારે કરે છે સાક્ષીબેન કચરા પોતા. કાલે જોયું હતું સેજ મસ્તો વ્લોગ મૂક્યો હતો, નાનો એવો જ વ્લોગ મૂક્યો હતો અને આજે થોડોક એનો અડધો પાર્ટ છે જે બાકી રહી ગયો છે એ આજે મૂકી દઈશું. તો જો સાક્ષીબેનના કચરા પોતા એકદમ મસ્ત થઈ ગયા છે. નિખિલભાઈ અત્યારે નાસ્તો કરવા માટે થઈને નીચે આવી ગયા છે, તૈયાર થઈ અને નીચે આવી ગયા છે. એ લોકોને રજા નથી હે ને, સાક્ષીને રજા છે અને ધાનુને પણ રજા છે આજે ક્રિસમસની, પરંતુ નિખિલ અને કિશનને તો જોબ ચાલુ જ છે. તો ચાલો, એ બંને ભાઈઓ જતા રહ્યા છે અત્યારે. બંને ભાઈઓ નહીં પણ નિખિલ અત્યારે નાસ્તો કરી લીધો છે અને કિશન હમણાં થોડીક વારની અંદર જ નીચે આવી જવાનો છે. ચાલો, આ સમયે દિશાબેન પણ આવી ગયા છે કિચનની અંદર. એકદમ ખૂણા ખાચરા મસ્ત મસ્ત સાફ કરી નાખી દિશા પણ. એને દિશાની જવાબદારી છે કિચન સાફ કરવાનું અને સાક્ષીની જવાબદારી છે આખું એ ઘર સાફ કરવાનું. કચરા પોતા ઝાપટ ઝૂપટથી માંડી અને બધું જ ક્યાં વસ્તુ પડી છે એમ પૂછવું હોય ને તો સાક્ષીને મળવાનું. ક્યારેક ક્યારેક તો એવું થાય કે સાક્ષી જોબ ઉપર હોય ને તો અમારે એને પૂછવું પડે કે સાક્ષી આ વસ્તુ ક્યાં મૂકી છે, બતાવ ને જરા. જોયું ને, ધાનુબેન પણ ઉઠી ગયા છે આ સમયે. એને ધાનુબેન હમણાં તે રમત રમવા લાગશે કારણ કે હજી સવારના પોરમાં મૂડ ઓછો હોય એને. એટલે ચાલો, દિશા અને સાક્ષી એ બંને પોતપોતાનું કામ કરી લીધું છે. અત્યારે સાક્ષી પણ એન્ડ ઉપર છે કામના અને દિશા પણ હમણાં જ કામ બધું જ કિચનનું થઈ જશે. અને આ સમયે હું અને ધાનુ ચાલો બહાર રમીએ છીએ થોડીક વાર માટે. હમણાં મૂડ ઓફ છે, થોડીક વારમાં જ હમણાં મૂડમાં આવી જશે બેન. થોડીક વાર લાગે પણ આવી જાય ખરા. ચાલો, આ સમય થઈ ગયો છે ધાનુબેનને નાસ્તો કરવાનો અને આ સમયે હું પણ નાસ્તો કરવા જતી રહી કારણ કે મારું અને ધાનુનું બંનેનું આજ તો નાસ્તો કરવાનું બિલકુલ રખડી જ ગયું છે. આ મોઢું દેખાડો, મોઢું દેખાડો. હા કી, ઓહો આકી તાનો બરોબર. આ દુખો મેરા દીકરા. દાનો આવ કી કરો. સાક્ષીબેને નીચેનું તો બધું જ કામ થઈ ગયું અને નીચેનું એકો એક કામ થઈ ગયું ને કિચનનું કામ હતું એ બધું દિશાએ કરી નાખ્યું અને બહારના ફળિયા મેં સવારના પોરમાં જ વાળી નાખ્યા હતા. એટલે કામ હવે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે બધું. અને આ સમયે હું ધાનુને લઈને બહાર રમું છું, ધાનુને રાખું છું કારણ કે જો ધાનુને રાખીએ ને એક જણ સ્પેશિયલ રાખવા વાળું હોય ને તો જ અમારી બંને છોકરીઓ કામ કરી શકે, નહીં તો કામ કરવું કાંઈ સહેલું નથી હો ભાઈ. એવું નથી કે હું કાંઈ કામ નથી કરતી, બધા કરતાં મારું કામ મોટામાં મોટું છે. બધું થઈ ગયું છે અને હું જાઉં છું અત્યારે સબ્જી લેવા અને શાકભાજી લેવા જાઉં છું. ચાલો, ત્યારે શાકભાજી ઘરની અંદર કાંઈ હતું નહીં હે ને દિશાબેન? હા, કઈ નથી શાકભાજી. શાકભાજી લેવા જાઉં છું. ઘરનું કામ બધું થઈ ગયું છે એટલે ધાનુબેન નથી ને ત્યાં સુધીમાં હું જઈને આવી જાઉં જલ્દી.
હે ને, નહીં તો જો બેન આવી જશે ને તો ક્યાંય જવાશે નહીં. ચાલો ત્યારે હું તમને આગળ મળું. હા, શાકભાજી લેવા આવું છે. તોફાન નહીં કર ને, ચલો શાકભાજી તોફાન નહીં કર ને તું. નહીં કરું. નહીં કરું. અહીંયા જોઈને બોલ, તોફાન કરીશ હા તોફાન કરીશ. તો નથી લઈ જાવી. નહીં કરું કે નહીં કરું. તો ડાઈ થઈ ગઈ ને. મને એમાં તો કે હમણાં એકલી જઈને જ તે શાકભાજી લઈ આવું. ત્યાં તો ધાનુને ખબર પડી ગઈ અને અવાજ આવી જ ગયો કે દાદી ક્યાંક બહાર જાય છે. તો દોડીને નાનીના ઘરેથી સીધી દાદી પાસે આવી ગઈ અને આખરકાર ધાનુબેન સાથે આવ્યા જ તે. એને મને જે બીક હતી ને એ થઈ જ તે. જો આ રોડના કિનારે છે એટલે ડર લાગે, વાહન બધા ચાલતા જ હોય એટલે વાહન આવતા હોય ને ત્યાર સુધી મને એટલી બીક લાગે ને એમ થાય કે ધાનુના હાથ પકડીને જ રાખવું આમ ખાસ. એને ચાલો હું અને ધાનુ શાકભાજી લેવા ગયા હતા ને ત્યાં સુધીમાં દિશાએ જો ઘરની અંદર જે શાક પડ્યું હતું ને એ વઘારી નાખ્યું. તો કાલે તુરિયા લીધા હતા તો એ પડ્યા છે. તો દિશાબેને સરસ મજાના સમાર્યા ને એને વઘારી નાખ્યા છે. તો બીજું બધું શાક હજી ઘણું બધું લેવાનું બાકી છે જે અમે હજી આવશું ત્યાર પછી શાક બનવાનું છે. કારણ કે આ તો એક જ વ્યક્તિનું શાક બને છે, મારું અને ધાનુનું. બાકી તો હમણાં અમે આવશું એટલે બની જશે. ત્યાં સુધીમાં દિશાબેને ચાલો રોટલી પણ બનાવી નાખી. ક્યાં ગયા હતા આપણે? શાકભાજી લેવા ગયા હતા. શું લેવા ગયા હતા? મજા આવી? તો ક્યાં બેઠી હતી ધાનુ? સીટ ઉપર શાકભાજી ઉપર બેસી ગઈ હતી. હે તો શું ખા છો? બધાને દે ચોકલેટ ખાવ કે? આલે ખાવ કે? તમને ભાવે છે કે? ચાલો ત્યારે ધાનુબેન જો અમે શાકભાજી લઈને આવી ગયા છીએ. દિશાબેન રસોઈ કરે છે આજે અને અમે શાકભાજી લઈ અને હું અને ધાનુ બે આવી ગયા. એને ધાનુ જેટલું બધું વસ્તુ લાવવાની હતી પછી અમે બધી વસ્તુ લઈને આવી ગયા છીએ. ત્યારે હું અને ધાનુબેને જીદ કરી જુઓ ચોકલેટ માટે. એને ધાનુ ચોકલેટ ખવાય? ન ખવાય? ખવાય? ન ખવાય. કેવી લાગે છે ચોકલેટ? મીઠી મીઠી. હા મીઠી મીઠી લાગે ચોકલેટ. કેવી લાગે છે ધાનુ ચોકલેટ? ચોકલેટ કેવી લાગે? મીઠી મીઠી લાગે. યમી યમી લાગે. યમી યમી કે યમી યમી. ઓહો ચાલો હજી આજ ઘણું બધું કામ છે. ઓછાડિયા પાથરવાના છે તો એ બધું કરવાનું છે. હાલો આજ મારી રસોઈ બધી દિશાબેને લઈ લીધી. દિશાબેન રસોઈ કરે છે અને સાક્ષી શું કરે? સાક્ષીબેનને કચરા પોતા તે બધું થઈ ગયું ક્યારનું. તે અત્યારે કપડાં સૂકવવા માટે થઈ ગઈ છે. આજે કપડાં તે ડબલ છે, 2-3 ઘાણ નીકળશે એટલે કપડાં એ ઝાઝા છે. એને તાનું જો ધાનુબેન જો ધાનુબેન કેવી ખાઈ છે. નાકમાં ભલે ને ફુગા થાય. આમ જો આમ દિશા આમ જોવું હોય તો. ચાલો સાથે સાથે શાકભાજી પણ આવી ગયું છે. હું અને ધાનુબેન લઈ આવ્યા છીએ. ધાનુબેન ચોકલેટો પણ સાથે લઈને આવી છે ને એટલી બધી જીદ કરીને થોડુંક કરિયાણાની વસ્તુ લેવા ગઈ હતી ને તો ધાનુબેને ચોકલેટો પણ લઈ લીધી છે. તો 2 ચોકલેટ તો તેરમાં બેઠા બેઠા ખાઈ જ લીધી બેને. અને નાકમાં પણ એની ફોતરી આવી ગઈ હતી ક્યારની. મને તો ખબર જ નહોતી છેક સુધી. ચાલો આ સમયે દિશા અને સાક્ષી બંને રસોઈએ લાગી ગયા છે ને સાક્ષી પણ એનું કામ કરી અને પછી પાછી દિશાને મદદ કરાવવા માટે થઈને આવી ગઈ. અને હું અને ધાનુ ચાલો ઓછાડ પાથરી લઈએ. પહેલાં તો સૌથી પહેલાં નક્કી કર્યું કે આજે કયા ઓછાડ પાથરવાના છે. ચાલો મેં ઓછાડનો સેટ કાઢી લીધો છે અને હું અને ધાનુ હમણાં ફટાફટ બધા જ ઓછાડ બદલી નાખશું અને તકિયાના કવર પણ ચડાવી દેશું. અને ચાલો ધાનુબેન એટલા ધમાલ ઉપર ચડ્યા હતા ને કાંઈ એટલા તોફાન કર્યા છે ને કે ન પૂછો વાત. એને દિશા એમ કે મમ્મી તમે કાંઈ ખીજાતા નથી ને, તમે એને માથે ચડાવી દીધી છે. તમે એને છે ને બહુ બગાડો છો એમ. એટલે હું એમ કહું કે કાંઈ વાંધો નહીં, એને હું છું ને ત્યાં સુધી ભલે બગડેલી રહી, પછી એની મેળે સુધરી જશે જ્યારે એની ઉંમર થશે ને ત્યારે. એને જો દાદીના રાજમાં રાજ ન કરે તો પછી ક્યારે કરશે? બરાબર ને? આપણો પ્રેમ હોય બાળકો પ્રત્યેનો
કે જ્યાં સુધી આપણે છીએ ને ત્યાં સુધી બાળકોની યાદગીરી બને કંઈક. એને બાળકો જો નાનાથી મોટા થશે ને તો એમાં ઘણી બધી યાદગીરી રહી જશે. એમાં પણ આ યુટ્યુબની ચેનલ છે તો ધાનું એના વ્લોગ ખુદ જ જોશે. મોટી થશે ને તો એનું નાનપણ આખું એ આ વ્લોગની અંદર હશે ને. નાની એવી હતી ત્યારે વ્લોગની શરૂઆત કરી હતી અને અત્યારે જુઓ કેટલી મોટી થઈ ગઈ. અને કદાચ હું વ્લોગની આગળ ને આગળ હજી પણ બનાવતી રહીશ તો ધાનુ હજી પણ ઘણી બધી મોટી થઈ જશે. તો ધાનુના એક દિવસની યાદી આની અંદર જ છે કે ધાનુનું બાળપણ કઈ રીતે ગયું એમ. કારણ કે આ યુટ્યુબમાંથી ક્યારેય ડિલીટ તો થવાનું નથી અને આ પણ એક યાદોને સંજોવાનો સરસ મજાનો ઝરિયો છે ભાઈ. એટલા માટે થઈને હું ઘણા બધા વ્લોગ એવા રાખું છું કે ધાનું અંદર દેખાય સરસ મજાની. અને ક્યારેક ન દેખાણી હોય ને તો તમે લોકો પણ ફરિયાદ કરતા હોય કે ધાનું કેમ નથી દેખાતી, ધ્યાનુને દેખાડજો, ધાનુનો અવાજ સંભળાવજો તો હું કોશિશ કરું છું ધાનુબેનને બોલાવાની. ધાનુબેન ક્યારેક બોલવાનું હોય ને તો એટલું બધું બોલવા લાગે અને જ્યારે આપણે કહીએ ને કે ધાનુ કંઈક બોલે તો બોલે જ નહીં બિલકુલ. હે ને, બિલકુલ ધાનુબેનનું અલગ જ છે. ચાલો આજ તો એટલી રમતે ચડી હતી ને જો હજી ધાનુબેન નાયા ધોયા નથી હો. અત્યારે એમનેમ જ ચાલે છે કારણ કે એની સ્કૂલે તો જવાનું નથી. એના મમ્મી એને કેટલી વખત બોલાવવા આવી કે ચાલ જમવા. એના મમ્મીને કાંઈક ને કાંઈક કામે લગાવીને પોતે પાછી દોડતી દાદી પાસે આવતી રહે. ફાઇનલી અત્યારે લઈ ગઈ છે દિશા. હમણાં થોડીક વારની અંદર જ તે ધાનુબેનને જમાડી લેશે ભાઈ. અને ચાલો હું પણ આ ઓછાડિયા અને તકિયા જો કેટલા સરસ મજાના થઈ ગયા. એને બેડ એકદમ તૈયાર થઈ ગયો. ચાલો શાકભાજી બધું લઈ આવી હતી એટલે હવે તો આવી ગયું બધું શાકભાજી. તો સાક્ષીબેને કોબી સમારી નાખી હતી. કોબી, બટેટા અને વટાણાનું શાક કરવામાં આવે છે અત્યારે. હે ને, જો આજે તો સાક્ષીને રજા હોય ને એટલે દિશા પણ થોડીક ફ્રી રહે અને હું પણ ફ્રી રહું. હું તો આજે એકદમ ફ્રી જ છું. માર્કેટમાં ગઈ હતી, ઘણું બધું શાક આ તે બધું લેવાનું હતું, ફ્રૂટ બધું ઘણું બધું લેવાનું હતું. ઠાકોરજીની પણ ઘણી બધી વસ્તુ લેવાની હતી. તો એ બધું જ લઈને હું આવી ગઈ હતી અત્યારે. કારણ કે આ એક જ દિવસ હોય સાક્ષીને જ્યારે રજા હોય ને ત્યારે કે થોડી ઘણી વસ્તુ હું મારા માટે પણ કાઢી શકું ને. તો વસ્તુ ઘણી બધી બહારથી લાવવાની હતી એ આજે બધું લઈ આવ્યા છીએ. અને જો શાકભાજી કેટલું સરસ મજાનું કલરફુલ એવું દેખાય છે. એને કલર જોઈને પણ મજા આવે. લાઈટ આમાં આવતી હતી. પગથી હલાવ ને, આમ કર ધાનુ, આમ કર એટલે હાલશે. આમ કર, વ્હીલ આમ કર એટલે હાલશે. વ્હીલ કરે છે. આમ કર દીકો, આમ તો પગ ચડિયા દોવા. ચાલો થાળી એકદમ સરસ મજાની તૈયાર છે. તો ચાલો હું પણ જમવા બેસી ગઈ અને સાથે સાથે છોકરાઓ પણ જમવા બેસી ગયા. મારી થાળીની અંદર છે તોરિયાનું સરસ મજાનું શાક છે, એક મરચું શેકેલું છે અને બાજરાના રોટલા છે. અને દિશાની નિખિલ કિશનની થાળીની અંદર પણ છે. એમાં છે કોબી બટેટાનું શાક, વટાણાનું શાક અને છાશ છે, પાપડ છે અને એકાદો સલાડ છે અને સાથે સાથે રોટલી છે. તો ચાલો એને ઘણું બધું શાકભાજી લઈ આવી હતી. સાથે સાથે ખજૂર પણ લઈ આવી હતી. જો ખજૂરને એકદમ મસ્ત ધોઈ નાખ્યો અને સૂકવી પણ દીધો છે. આ સમય છે બપોરે 2-2:30 વાગ્યાનો છે અને આ સમયે તે ચાલો મેં ઠાકોરજીને પોઢાડી દીધા છે. અને પોઢાડ્યા પછી હું પણ ઠાકોરજીના જે 2 દિવસ પહેલાં મેં જેટલા કપડાં કાઢ્યા હતા ને ઠાકોરજીના એ બધા જ પીછવાઈ પડદા જેટલું છે એટલું બધું જ ધોઈ નાખ્યું. અને ત્યાર પછી દિશાએ અને સાક્ષીએ બંને જેટલા આખા ઘરના જેટલા પગલુંછણિયા હોય ને એ બધા જ ધોઈ નાખ્યા. જુઓ ને, કારણ કે ક્યારેક તો આ નવીન કામ કરી લેવું જોઈએ ને. 15-20 દિવસે, મહિને એક વખત વારના પગલુંછણિયા ધોઈ જ નાખવા જોઈએ. ચાલો સાક્ષીબેન ઉપર આવી અને બધા જ પગલુંછણિયાને સૂકવી દેશે. અત્યારે તડકો એટલો ભયંકર છે ને તો ગમે એવા હે ને માણસો પણ સુકાઈ જાય છે તો પછી કપડાનું તો શું હે ને, કપડાં પણ હમણાં જ સુકાઈ જવાના છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો દિવસ. અને તમે કાલનો વ્લોગ જોયો, કાલનો સહેજ મસો સવારનો પાર્ટ મેં બતાવ્યો હતો
ત્યાર પછીનો જેટલો બાકી રહી ગયો તો એ પાઠ મેં બતાવ્યો, અત્યારે બતાવ્યો છે ને, આજે બતાવ્યો છે. ચાલો, ઠાકોરજીના પણ કપડાં બધા જ મસ્ત સુકાઈ ગયા. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.